રાજને દરબાર માતા બોલાવે કુંવર આવજો રે. હાલો આજે માતા બોલાવે કુંવર આવી આવે. આજે માતા બોલાવે કુંવર આવ્યા રે. આજે માતા બોલાવે કુંવર આવ્યા રે. આવ્યા રાજને દરબાર માતા બોલાવે કુંવર આવ્યા રે. આજે કુંવર આવીને માત પિતાને ચરણે નામે. આજે કુંવર આવીને માતા પિતાને ચરણે નામે. અમારા સુરે પડ્યા કામ માતા બોલાવે કુંવર આવ્યા રે. કહો માતાજી અમારા શું કામ પડ્યા? અરે કુંવર તમારા પિતાશ્રીને પૂછો. કહો પિતાશ્રી અમારા શું કામ પડ્યા? રામદેવ તમને બોલાવવાનું કારણ એટલું જ કે ભૂદેવ ઉમરકોટથી છોટરાજાની દીકરી નેતલદીનું માગું લઈને એ માગું અમે સ્વીકારતા નથી, કારણ કે નેતલદે આખા શરીરે અપંગ છે, એટલે તમને બોલાવવામાં આવ્યા છે. પિતાશ્રી એ તો વાત બરોબર છે, પણ એ માગું મને મંજૂર છે. તમને મંજૂર હોય તો અમને પણ મંજૂર છે. વરદેવ કંકુતરા લખી નાખો. ભૂદેવ કંકુતરા બધે લખજો, પણ પિંગલગઢ કંકુતરા ના લખતા. કેમ પિતાશ્રી બેન સગુણના કંકુતરું કેમ મૂકવાનું તમે ના પાડો છો? રામદેવ જ્યારે સગુણાના લગ્ન કર્યા ત્યારે પઢિયારાએ કહ્યું હતું કે જ્યાં સુધી તમારા ઘેર પુત્રનો જન્મ ના થાય ત્યાં સુધી પિંગલગઢ કોઈ આવતા એટલે સગુણાને નહીં મોકલે. પિતાશ્રી બેન સગુણના કંકુતરું હું મોકલીશ. ગોર મહારાજ તમે બીજા કંકુતરું બધા મોકલી દો. અરે કંકુ છાટીને લખવી કંકોતારી. કંકુ સાટીને લખવી કંકોતારી. કંકુ છાટીને લખવી કંકોતારી. કંકુ સાટીને લખવી કંકોતારી. લખવી લખવી કૈલાસ મૂળાધામ ગણપતિ બાપને લખવી લખવી કૈલાસ રૂડાધામ ગણપતિ બાપન નો દાદા તમારે આયાથી રૂડો રંગ રે છે. દાદા તમારા આવ્યાથી રૂડો રંગ રે છે. અમર ઘેર રામદેવ જીના લગ્ન વરધુમાં વેલા આવજો. કંકુ સાટીને લખવી કંકોતરી. કંકુ છાટીને લખવી કંકોતરી. કંકુ સાટીને લખવી કંકોતરી. મહારાજા કંકોત્રા પણ લખાઈ ગયા છે. હાલો અરે કંકુ સાટીને લખવી કંકોતરી. કંકુ સાટીને લખવી